આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજ બોડેલીના પછાત વિસ્તારની અંદર પરમાર ક્ષત્રિયો જે વિશાળ સંખ્યામાં પરધર્મી બની ગયા હતા, એમનામાં જૈન ચેતનાનો સંચાર વર્ષોથી ચાલ્યો હતો અને આજે પણ એટલો જ સઘન રીતે ચાલી રહ્યો છે. એ સમયે ધર્મવિજયજી મહારાજ સાહેબ આટલું 1 મહિનો જેટલું રોકાયા. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબનો પણ એટલો જ પરમ ઉપકાર છે એ ક્ષેત્ર ઉપર. એ પછીથી પણ અનેક મહાપુરુષો એ ક્ષેત્રમાં રહ્યા અને એ ક્ષેત્રને વેગ આપવા પ્રયત્ન કર્યો અને આજે કેટલાય ગામડાઓ પ્યોર જૈન અને ટોટલ જૈન, આ એક અદ્ભુત આપણી કલ્પના બહારનું જે કહેવાય એવું આ એક સરસ મજાનું ક્ષેત્ર. એ ક્ષેત્રની અંદર સાહેબ 1 મહિનો રોકાયા. ગઈકાલે આપણે થોડીક વાત છેડેલી હતી કે એનો સર્વે થયો હતો ને એ પછીથી એમાં અનેક જગ્યાઓએ જરૂરિયાત લાગી, કારણ કે આજથી 70-80 વર્ષ પહેલાં દેરાસરો બન્યા હતા. હવે એ આરસના નથી બન્યા, એટલે એની લાઈફ લગભગ 50-60 વર્ષની જે મટિરિયલથી બન્યા એની. એટલે ધીરે ધીરે હવે એ મટિરિયલ ખૂબ જીર્ણ થયું અને એટલે આરસના દેરાસરો બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. એ માટે આપણે ખાસ એક સંસ્થાએ સર્વે કર્યો હતો. એ સંસ્થા આગળ સરસ મજાના કેટલાક પ્રપોઝલ્સ પણ છે કે આપણે કઈ રીતે સહયોગી બની શકીએ. જેમને પણ રુચિ હોય ચોક્કસ આ એક પ્રયોગમાં, આ પ્રયાસમાં સહભાગી થવા જેવું છે, કારણ કે હજારો પરમાર ક્ષત્રિયો જે મૂળભૂત રીતે જૈનિઝમ પાળે છે વંશ પરંપરાગતમાં, એ બધાને માટે એક સરસ મજાનું આલંબન આપવાનો આ એક સહિયારો પ્રયાસ છે. કેટલાક વ્યક્તિઓને ત્યાં રેસિડેન્શિયલ સ્કૂલની પણ ધારણા છે, જૈન પદ્ધતિનું મહેસાણા જેવું જ કંઈક ઊભું થાય એની પણ ભાવના, જગ્યા વગેરે પણ એ લોકોએ ત્યાં વાત કરી છે. પણ આ બધું જ અટકે છે ક્યાંક ને ક્યાંક શુભ હાથો ભેગા થાય અને કેટલાક પૈસા આ બધાના કારણે. એમાં કોઈને રસ હોય તો ચોક્કસ સંપર્ક કરજો. આપણે મૂળ વાત પર આવીએ. ધર્મસુરી મહારાજ સાહેબ, એ સમયના ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજ સાહેબ મહિના દિવસ સુધી રહ્યા, અનેક અગવડ કષ્ટો સહન કરે, પણ એ ભોળી ખેડૂત પ્રજાને રાત્રે ઉપદેશ આપે, ધર્મ સમજાવે અને માર્ગમાં આવતા ઉજળા ગામોમાં સાહેબના સામૈયા થતા. વાસણા, બહાદુરપુર, સંખેડા, નસવાડી, અમરોલી, ભાટપુર, બોડેલી, પાવી, જેતપુર વગેરે સ્થળોએ સાહેબના સામૈયા અને પ્રવચનાદિ થયા અને ક્યાંક ક્યાંક સાધર્મિક વાત્સલ્ય પણ થયા. આ આખી પ્રજાને અનેક રીતે ધર્મની અંદર જોડ્યા બાદ સાહેબ 1.25 મહિનો જેટલું વિચરી અને પછી વડોદરા પધાર્યા. આ બાજુ મુંબઈથી ગોડીજી, શ્રી વિજય દેવસુર સંઘ ગોડીજીના ટ્રસ્ટીગણો સાહેબને આગ્રહભરી વિનંતી કરવા માટે વડોદરા પધાર્યા અને સાહેબે એમની વિનંતીનો સ્વીકાર કર્યો, કારણ કે ઘણા બધા કામો મુંબઈની અંદર આ ગોડીજી સંઘ દ્વારા હસ્તક પેન્ડિંગ હતા, જેની માટે એમને ખૂબ જરૂરી લાગ્યું કે સાહેબ આપના જેવા ધુરંધર આચાર્ય ભગવંતો પધારે, મહાત્માઓ, પ્રતાપસુરી મહારાજ, આપ વગેરે, તો બહુ મોટું કામ થઈ શકે એમ હતું. એ વિનંતીનો સ્વીકાર થયો. આ વડોદરાનું જે ચોમાસું હતું એ ચાતુર્માસની અંદર ભગવતી સૂત્રના પ્રવચનો આદિ, અનેક યુગોદ્વહનની પ્રક્રિયાઓ આદિ, અનેક વસ્તુઓ, અનેક આરાધનાઓ સાહેબની નિશાની અંદર બહુ સરસ રીતે થઈ. એમાં પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબનો ફાળો બહુ જ જબરદસ્ત રહ્યો અને અનન્ય વિશુદ્ધિવાળા આ પૂજ્યશ્રી દ્વારા અનેક લોકોના અનેક શંકાઓ અને પ્રશ્નોને પણ બહુ સરસ રીતે સંતોષાયા. ત્યાર પછીથી વિહાર શરૂ થયો મહાનગર મુંબઈ તરફ. આ એક યુગ નવો શરૂ થવાનો હતો. યુગ દિવાકર જે કીધા એ આ યુગ દિવાકરનો એક આખો અલગ યુગ કે જે મુંબઈ આજ સુધી પણ ક્યારેય પણ ભૂલવાનું તો બહુ દૂરની વસ્તુ રહી, પણ આજ સુધી કલ્પનામાં પણ નથી આવી રહ્યું કે એ જમાનામાં આજથી લગભગ 60-70 વર્ષ પહેલાંનો એ સમય
1960s કદાચ એ સમયની અંદર પૂજ્યશ્રીએ જે પરાક્રમો મુંબઈમાં કર્યા, એમનો પુણ્યવંતો પ્રભાવ જે રીતે મુંબઈએ ઝીલ્યો, અદ્વિતીય કહી શકાય. જાણે એવું લાગે કે મુંબઈ સાથે સાહેબનો કોઈક પૂર્વભાવોનો ઋણાનુબંધ હશે. એવી જબરદસ્ત રીતે મુંબઈએ સાહેબને વધાવ્યા હતા. એટલે એની એક શરૂઆત આ ગોડીજીના ચાતુર્માસથી થઈ. સાહેબ અનેક જગ્યાઓએ દર્શન કરતાં કરતાં હવે જ્યારે મુંબઈ પધાર્યા ત્યારે ગોડીજીની અંદર જે સામયું થયું, મોહમયી મુંબઈ નગરી કહેવાય, પણ આ મુંબઈ નગરીની અંદર સાહેબનું જે ભવ્ય રીતે સામયું થયું એ રેકોર્ડ સર્જિત એ સમયનું ગણાતું. છેલ્લા 50 વર્ષોના ઇતિહાસમાં ગોડીજીમાં આવી ચિક્કાર મેદની પ્રવચનમાં, સામૈયામાં વગેરેમાં જે થઈ એ ક્યારેય કોઈએ જોઈ ન હતી એવી થઈ. પાછી 2 વારના પ્રવચનની સભાઓ, અને એક પણ સભાની અંદર પગ મૂકવાનો જગ્યા ન મળે એવી જબરદસ્ત ધારા. સાહેબ પણ સવારના પ્રવચન સામાન્ય પ્રજાને પણ સમજાય એ રીતે લેતા. બપોરના પ્રવચનની અંદર જે વિશિષ્ટ દ્રવ્યાનુયોગ આદિની ચર્ચાઓ, તત્વ ચર્ચાઓ, એમાં જેને મજા આવે એવા વર્ગ માટે સાહેબ અલગથી એક આખું સરસ મજાના વિષયો કાઢી અને પ્રશ્નોત્તરનું સેશન પણ સાહેબ ગોઠવતા. 45 આગમની આરાધના, 500 જેટલા આરાધકો એ સમયે એમાં જોડાતા હતા. અને જીર્ણોદ્ધારની વાત આવી. ગોડીજી સંઘનો વિશાળકાય ઉપાશ્રય પાયામાંથી જીર્ણોદ્ધાર કરવો હતો. બહુ જ મોટી આ એક આખી ટાસ્કની સામે દેખાય એવું હતું. અને આ બધાની અંદરમાં હવે જે રીતે ધર્મવિજયજી મહારાજ સાહેબ એ પ્રેરણા શરૂ કરે છે અને જે પરિણામ લાવે છે એ ગજબનાક. આજથી લગભગ 60 વર્ષ પહેલાં સાહેબે એક જ ચાતુર્માસની અંદર આ ગોડીજીના જીર્ણોદ્ધાર માટે, ગોડીજીના ઉપાશ્રયના પાયાથી જીર્ણોદ્ધાર માટે ₹3 લાખનું ફંડ એક વ્યાખ્યાનમાં કરી આપેલું. આ અત્યારે આપણને કદાચ 3 લાખ સામાન્ય લાગે, પણ આ 60 વર્ષ પહેલાંના 3 લાખ એટલે આજના તો કેટલા કરોડ થયા એ આપણે ગણી પણ ન શકીએ. વિશેષમાં સંઘને માથે સાધારણ ખાતાનું દેવું હતું, એ પણ બહુ મોટી અમાઉન્ટનું. કેટલાક ટ્રસ્ટીઓએ પોતાના જીવનની અંદર ઘીના ત્યાગની પ્રતિજ્ઞા રાખી હતી. જે ટ્રસ્ટીઓએ કચવાતે મને સાધારણ દ્રવ્ય માટે, દેવદ્રવ્યમાંથી લોન લીધેલી, એ ટ્રસ્ટીઓ કેટલા ભવભીરુ હશે, કેટલા પાપભીરુ હશે કે ટ્રસ્ટીઓએ આ કરવું પડ્યું. પણ તેમ છતાં પણ પોતાના જીવનની અંદરમાં કેટલાકે મૂળથી ઘીનો ત્યાગ રાખેલો કે અમે લીધેલી આ લોન જ્યાં સુધી રીપે ન કરી શકીએ ત્યાં સુધી મૂળથી ઘીનો ત્યાગ, ત્યાં સુધી મૂળથી મીઠાઈનો ત્યાગ. આ કયા ટ્રસ્ટીઓ હશે? આજે ખરેખર આપણને એમ થાય કે આવા ટ્રસ્ટીઓ ફરીથી જો જૈન સંઘને અત્યારે હશે જ ચોક્કસ, પણ જો મોટી સંખ્યામાં આવા ટ્રસ્ટીઓ મળવાના શરૂ થાય કે જે ટ્રસ્ટીઓ પોતે લોન લેવી પડી હોય વહીવટ માટે તો પણ પોતાના જીવનની અંદર આટલી વિશુદ્ધિ રાખતા સ્વયં, એ કદાચ આ લોકોની વિશુદ્ધિએ જ આ ધર્મવિજયજી મહારાજ સાહેબને બોલાવ્યા અને ખેંચ્યા હશે. અને ધર્મવિજયજી મહારાજ સાહેબે આ નિર્માણ માટે જે લોન લીધેલી હતી એને ફેરવા માટે ₹7 લાખનું અલગથી ફંડ કરાવડાવ્યું. આપણે કલ્પના કરીએ કે એક જ ગોડીજીનો સંઘ આ જ ચાતુર્માસ એક જ જગ્યાએ સાહેબ રહ્યા છે, કોઈ જગ્યાએ ફર્યા નથી હજી તો, અને તેમ છતાં ₹3 લાખનું જિનાલયનો જીર્ણોદ્ધારનું અને ₹7 લાખ આ એટલે ₹10 લાખ ફંડ. એ કઈ સાહેબની જાદુગરીવાળી વાણી હશે કે એ સમયના દાતાઓ ઉદાર હૃદયથી આ આખી નવી પરિકલ્પના જે ગોડીજી સંઘમાં રચાવાની હતી એની માટે સાહેબની આ જબરદસ્ત પ્રેરણા થઈ. અને એ પ્રેરણાને લોકોએ ઝીલી પણ કરી. ઉદ્યાન તપ થયા, 700 જેટલી માળ થઈ. ઐતિહાસિક શાસન પ્રભાવના સભર વરઘોડાઓ થયા. એ પછીથી ભાઈખલ્લામાં પણ એક ઉદ્યાન થયું. એની અંદર પણ ભાઈખલ્લાના આ જિનાલયની અંદર પણ કેટલીક અલગ અલગ જાતની ધર્મશાળાઓ વગેરે બનાવવાની વાત હતી. એની માટે પણ સાહેબે બહુ સરસ રીતે રેકોર્ડરૂપ કહી શકાય એવી ઉપજ અને મુખ્યતયા સાધર્મિકો માટેનું એક ફંડ કર્યું. સાહેબની સાધર્મિકો પ્રત્યેની એક જે દ્રષ્ટિ હતી એ અનન્ય હતી, અનન્ય. અને એના કારણે અનેક સાધર્મિકો જે ફંડથી તરી શકે એવું એક ફંડ સાહેબે તરતું કર્યું. સાહેબની આ એક ધારા જાણે એવું લાગતું હતું કે મુંબઈ વરસવા બેઠું છે, બસ સાહેબના પગલાં થાય એની વાર હતી. જ્યાં જ્યાં સાહેબ જતા ત્યાં ત્યાં
દરેક જગ્યાએ જાહો જલાલી સભર જાણે સાહેબની સભાઓ ભરાય એવી આખી વાતો થતી હતી. એ પછીથી સાહેબે ફરી એક ચોમાસું જે છે એ મુંબઈના અગ્રણીઓની વિનંતીના કારણે ફરીથી એ ચોમાસાની જઈ બોલાવડાવી અને હવે અનેક લોકોનું પ્રેશર આવવા લાગ્યું કે સાહેબ આપ ગમે તેમ કરી અને આચાર્ય પદવી આપે ગ્રહણ કરવી જ પડશે. સાહેબે શાસન સમ્રાટને આ વસ્તુ કીધી હતી કે સાહેબ જ્યારે પણ લઈશ ત્યારે આપના હાથેથી લઈશ. એટલે સાહેબે તરત એમ કીધું કે મને હજી પણ યોગ્ય નથી લાગતું અને એક આખું પ્રતિનિધિ મંડળ ગોડીજી સંઘનું મુંબઈના અગ્રણીઓ સાથેનું શાસન સમ્રાટને વંદન કરવા ગયું. એમને આખી વાત કરી કે સાહેબ આપની નિષ્ઠામાં લેવાની ધારણા આ શબ્દો હતા એમના, અને અત્યારે સાહેબ અમારી બહુ ઈચ્છા છે કે ગમે તેમ કરીને એમની આચાર્ય પદવી થાય જ. ત્યારે શાસન સમ્રાટ એક પત્ર લખીને આપે છે અને એમને આજ્ઞા કરે છે કે તમારે આ આચાર્ય પદવી લેવી જ, અને પ્રતાપસુરી દાદાને જણાવે છે કે આપના શુભ હસ્તેથી આપ જે આચાર્ય પદવી આપો ત્યારે એવું માનીને ચાલજો કે આ તમારો હાથ નથી, આ મારો હાથ છે. અન્ય સમુદાયો એકબીજાને કેટલા એ સમયે લાગણી અને સંવેદનાથી જોડાયેલા હતા. આવડા મોટા આચાર્ય ભગવાન શાસન સમ્રાટ, આમ એમ કહી શકાય કે વર્ષો સેંકડો અને સદીઓના ઇતિહાસની અંદર એક જેને એક ચમત્કારી પુરુષ તરીકે કહી શકાય, જીન શાસનના એક નવા આખા આર્ષદ્રષ્ટા કહી શકાય, એવા મહાપુરુષની લઘુતા પણ કેટલી કે ધર્મવિજયજી મહારાજ સાહેબની પદવી માટે પોતે આવું લખીને આપે કે તમે મારો હાથ ગણીને આપજો પ્રતાપસુરી દાદાને. અને એ ધર્મવિજયજી મહારાજ સાહેબની યોગ્યતા કેવી પ્રબળ કહી શકાય, કેવી તીવ્રતમ એમની યોગ્યતા હશે કે આવા મોટા આચાર્ય ભગવંતને પણ એમની સાથે આટલો બધો આકર્ષણનો ભાવ. જે થયું તે પણ સંઘની ઈચ્છા પૂર્ણ થઈ અને હવે સાહેબ પણ આમાં કોઈ પણ પ્રકારે ના પાડી શકે એ સ્થિતિમાં રહ્યા નહીં. ધીરજલાલ ટોકરસિંહ આદિ અનેક લોકો, જે લોકો એ સમયે સંઘના આવા અનુષ્ઠાનોના સંચાલન કરતા હતા, સ્ટેજ સંભાળી શકતા હતા, એ બધા લોકો હવે આ પ્રસંગ માટે લાલાયિત થયા. ધીરજલાલ ટોકરસિંહ શાહ, એમણે નવતત્વ દીપિકા નામનો એક ગ્રંથ રચ્યો હતો. એ ગ્રંથની હારે જ્યારે એનું પદાર્પણ મહોત્સવ થયો હતો ત્યારે એ કેટલાક શબ્દો બોલ્યા હતા આ આચાર્ય પદવી માટે. એમના શબ્દોને ટાંકીએ, આચાર્ય પદાર્પણના પ્રસંગો તો ઘણીવાર ઘણા સ્થળે ઉજવાયા હશે, પરંતુ આ ધર્મવિજયજી મહારાજ સાહેબનું એટલે કે ધર્મસુરી મહારાજ સાહેબનું આચાર્ય પદાર્પણનો જે પ્રસંગ થયો એનો ઉલ્લાસ અને લગભગ 50,000 જેટલી વિશાળ માનવ મેદની સાથે મુંબઈએ જે આ દ્રશ્ય નિહાળ્યું છે એ કદાચ બીજી વાર ક્યારે પણ હવે આ નિહાળી શકાશે કે નહીં એનો પ્રશ્ન છે. આપણે વિઝ્યુલાઇઝ કરીએ ખાલી 50,000 માણસો, જે લોકો મુંબઈમાં રહ્યા છે અથવા મુંબઈને જ્યારે પણ કોઈએ જોયું હશે તો એ લોકો કદાચ આ જજમેન્ટ લઈ શકે કે એ કેવો વરઘોડો હતો. મઝગાંવથી એ વરઘોડો નીકળ્યો હતો, ત્યાંથી ભાઈખલ્લા આવ્યો, 3 કલાક લાગ્યા મઝગાંવથી ભાઈખલ્લા આવતા. ટોળે ટોળા ઉમટતા હતા રસ્તા ઉપર, અને ત્યાંથી આ વરઘોડો ગોવાલિયા ટેંક, અને ગોવાલિયા ટેંકથી ફરતો ફરતો છેવટે ગોડીજી ઉતર્યો હતો. વિશાળ વરઘોડો, 2 માઇલ જેટલો લાંબો વરઘોડો એ હતો. અને એ વરઘોડાની અંદર જે સાજન માજન ઉમટ્યું હતું એ તો એટલું વિશાળ કે જે વર્ણન કરવું પણ ડિફિકલ્ટ હતું. મંડપની વ્યવસ્થા અને એ બીજી બધી જે વ્યવસ્થા હતી બહારગામના લોકો માટેની, એ પણ જબરદસ્ત વ્યવસ્થા હતી. સ્વયંસેવકો માટે એટલી કપરી આ કારીગરી હતી કે એવું કહેવાય છે કે ત્યાં જેટલા કઠેડા બાંધ્યા હતા, જેટલા આગળ ધસારા માટે રોકવા માટેના જેટલા પણ એ બેરિકેડ્સ જેવા રાખ્યા હતા, એ બધા જ આચાર્ય પદવીની વિધિ શરૂ થાય એ પૂર્વે તૂટી ગયા હતા. અને સહન ન કરી શકાય એટલો ધસારો એકસાથે એ સમયે સ્વયંસેવકો ઉપર આવતો હતો. લાઉડસ્પીકરથી અનેક વાર વિનંતી થતી, અને તેમ છતાં પણ કોણ જાણે એવું શું હતું સાહેબમાં જાદુ કે લોકો ઉમટી પડતા હતા. એવું કહેવાય છે કે એ દિવસે ફર્સ્ટ ટાઈમ વર્ષોના ઇતિહાસમાં એવું થયું. આ એ જમાનો હતો કે જ્યારે ટ્રામ રોડ ઉપર ચાલતી હતી, એમાંય ભાઈખલ્લાના બ્રિજ ઉપરથી ટ્રામ જતી હતી જે મુંબઈ તરફ નીકળતી હતી. એ દિવસે ફર્સ્ટ ટાઈમ વર્ષોના ઇતિહાસમાં એવું થયું કે સરકારે, ટ્રાફિક પોલીસોએ ઓફિશિયલી એ દિવસે ટ્રાફિકને કહી દેવું પડ્યું હતું કે આ રસ્તાઓ, આ ટ્રામ બધું જ આજે બંધ રહેશે. સવારના 7 વાગ્યાથી
જે એક ધારો પ્રવાહ રહ્યો હતો. શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાણે બધા જ રસ્તા ભાઈખલ્લા સુધી પહોંચતા હતા. મુંબઈની ચાલો, ઘરો, જાહેર રોડો, ગાડી, ટ્રામ, બસો, ટેક્સીવાળાઓ બધા જ જાણે ચલો ભાઈખલ્લાનું સૂત્ર લઈને બેઠા હોય એ રીતે ભાઈખલ્લાની અંદરમાં આ એક ઉત્સવ જે થયો હતો એ મહાન ઉત્સવના ભાગીદાર થવા માટે અનેક 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 હજારો લોકો એ મહોત્સવમાં જોડાયા હતા. આ આચાર્ય પદવીની મૂળ વિધિ અને આ માહોલ એ કદાચ મુંબઈએ સાહેબના ઋણથી મુક્ત થવા માટેનો જાણે એક અંશનો પ્રયત્ન કર્યો હોય એવો આ પ્રસંગ. સાહેબનું ગજબનાક ઋણ જે હતું એ ઋણ મુંબઈ ઉપર ચડ્યું, પણ આ ઋણના મૂળની અંદર જો કોઈ હોય તો આ આચાર્ય પદવી સાથેનો સાહેબનો સંબંધ એ એક ગણાય. એ દિવસે અનેક રેકોર્ડો તૂટ્યા હશે, અનેક. અને મુંબઈની પચરંગી પ્રજા એ આ આખા મહોત્સવને જોવા માટે જાણે એના જીવનનો લાવો જોતી હોય એ રીતે જોતી હતી. અનેક પ્રેસ રિપોર્ટર્સ, પ્રેસ ફોટોગ્રાફર્સનું જૂથ, ફિલ્મમેન આ બધા આ પ્રસંગમાં હાજર હતા. એવું કહેવાય છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ મંડપના દરવાજા સુધી પહોંચ્યા, આગળ જવા પ્રયત્ન કર્યો, પણ માણસોની ખીચોખીચ મેદની જોઈ એટલા બધા નિરાશ થયા કે એ લોકોએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ફોટોગ્રાફ ન મૂકી શકવાની માફી માંગી, પણ એમને આર્ટિકલ એ સમયે આખો કવર કર્યો હતો. આવો હતો સાહેબનો આચાર્ય પદવીનો જબરદસ્ત પ્રસંગ. અને હવે આ ધર્મ વિજયજી મહારાજ, ધર્મ સુરીશ્વરજી મહારાજા તરીકે આ જૈન શાસનના નભોમંડળની અંદર એક સિતારા તરીકે છવાયા. નમો સુરી રાજા સદા તત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા. આ શબ્દ જાણે સાહેબ માટે જ લખાયો હોય એ રીતે એ જબરદસ્ત આખો પ્રસંગ થયો. એની પછીનું બીજું ચોમાસું સાહેબનું ઘાટકોપરમાં એ સમયે જે એકમાત્ર જિનાલય હતું શિખરબદ્ધ, એવા જીરાવલા જિનાલયની અંદર થયો. આ ચાતુર્માસ પણ એની અમરતાને જાણે પામવાનું હોય એ અમરતાને પામવા માટે સર્જાયું હતું. આ ચાતુર્માસની અંદર અનેકવિધ ઘટનાઓ સાથે એક બહુ મહત્ત્વની ઘટના બની. એ હતી ધર્મસુરીશ્વરજી મહારાજાનું માનસ ચિત્ર જે જગ્યા સાથે જોડાયું હતું. એમના મનની અંદર જે એક આખું ચિત્ર હતું, એ ચિત્ર જ્યાં ખડું થયું હતું એવું ચેમ્બુર તીર્થ, એની જે નીવ રચાઈ એ આ ચાતુર્માસથી થઈ. અને આચાર્ય પદવી પછીનું સૌ પ્રથમ એમની નિષ્ઠાનું થયેલું આ જિનાલય એટલે આ ચેમ્બુર. અને કોઈને કલ્પના નહીં હોય કે આ જિનાલય એકવાર એવું તીર્થ બનશે કે જે ફક્ત મુંબઈની ભારતભરના જિનાલયો માટે એક આદર્શ સમૂહ બની રહેશે. ત્યારબાદ ઘાટકોપરના અનેક અગ્રણીઓ આ જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની અંદર સાહેબનું જે સામયું થયું એની અંદર પણ બહુ સરસ રીતે જોડાયા. અને એ સમયે ઈશ્વરચંદ્રજી શર્મા બ્રાહ્મણ પંડિતજી જે છે એમણે સૂર્યમંત્રની પીઠિકાની જે સાહેબની આરાધના થઈ અને એની અંદર અનેક મહાત્માઓને જે અધ્યયન કરાવડાવ્યું એ બધામાં મહત્ત્વના નિમિત્ત બન્યા. આ મહાપુરુષનો એક સામાન્ય પરિચય એ હતો કે એઓ મૂળ વતની હતા લાહોરના. જ્યારે 1947ની અંદર ભારતના ભાગલા થયા ત્યારે એટલી ભયંકર કતલેઆમ એમની આજુબાજુમાં થતી હતી કે એ લખતા હતા કે મારી આજુબાજુમાં મેં ફક્ત અને ફક્ત લાશોના ઢગલાઓ જોયા છે. આ લાશોના ઢગલાઓમાંથી જાણે હું સમુદ્ર તરતો હો એવા લાશના સમુદ્રમાંથી હું તરી અને પહેરેલે કપડે એ ત્યાંથી ભાગ્યા. ત્યાંથી ગમે તેમ કરી અને ઈશ્વરીય કૃપાથી જાણે દિલ્હી સુધી પહોંચ્યા. ત્યાર પછીથી આર્ય સમાજની નિરાશિત છાવણીમાં રહ્યા. ત્યારબાદ ત્યાંથી મુંબઈ આવ્યા. એટલા ઊંચા ગજાના વિદ્વાન હતા. ધર્મ વિજયજી મહારાજ સાહેબને એકવાર મળવાનું થયું. સાહેબ તો આમે સૌથી પારખું નજરવાળા હતા અને પૂજ્યશ્રી પાસે આવ્યા અને એમણે એમ કીધું કે સાહેબ આપ મને કંઈક થોડું ઘણું વેતન આપી શકો તો મને ખાસ એની જરૂર છે. અને એ સમયે સાહેબે એમના વેતન રૂપે 1 કલાક દીઠ 62 રૂપીસ એમને સાહેબે ઓફર કર્યા હતા કે આટલા તમારે લેવા પડશે. 62 રૂપીસની આજે શું કિંમત છે આપણે જાણીએ છીએ, પણ આજથી 60 વર્ષ પહેલાં, 55 વર્ષ પહેલાં 1 કલાકના 62 રૂપીસ એ બહુ મોટું ગણાતું. આજે 15,000, 20,000, 25,000 રૂપિયા ચૂકવાય ને તો પણ આ જે જ્ઞાન લેવાય છે એ
ક્યાંય પણ આપણને એમ લાગે છે કે એની સામે કોઈ વિસાતમાં નથી આટલા પૈસા, તો એ સમયે સાહેબે ઈશ્વરચંદ્રજી શર્માને જે રીતે સાચવી લીધા અને એમણે સામે જે આપ્યું એ પણ એટલું જ અદ્વિતીય. પછી એ જયાનંદ વિજયજી મહારાજ સાહેબનું શતાવધાન હોય કે સૂર્યોદય વિજયજી મહારાજ સાહેબનું સિદ્ધ હેમ ચંદ્ર શબ્દાનુશાસનની બૃહદવૃત્તિ અને બૃહન્યાસ આદિ મહાગ્રંથો હોય. સાહેબે એટલું જબરદસ્ત આ એ ઈશ્વરચંદ્રજી મહારાજને, ઈશ્વરચંદ્રી શર્માને જે આગળ લાવીને કામ કર્યું હતું, ષડદર્શનનો અભ્યાસ, વ્યાકરણનો અભ્યાસ, ન્યાયનો અભ્યાસ, આ બધામાં બેતાજ બાદશાહ એ મહાત્માઓને એમણે બનાવ્યા. ઈશ્વરચંદ્રજી કહેતા કે લાહોરમાં મારા પુસ્તકાલયમાં 40,000 પુસ્તકો હતા. એ સમયે પણ તમારા જૈન સાધુ સાધ્વીજીઓ મારી પાસે ત્યાં ભણવા આવતા હતા અને હું એમની પાસેથી ભણાવવાનો એક સિંગલ પૈસો પણ એક પૈસો લેતો નહીં, કારણ કે હું એવું માનતો હતો કે વિદ્યા વેચાય નહીં. પણ એ સમયે અમે સંપન્ન હતા. આજે અમારી મજબૂરી છે કે અમારે વિદ્યા વેચવી પડે છે, પણ આ ધર્મસુરીશ્વરજી મહારાજાની દ્રષ્ટિ છે કે એ એટલા બહુમાનથી વેતન આપે છે કે મને એવું લાગે છે કે ખરેખર વિદ્યાને પચાવતા જો કોઈ શીખ્યું હોય તો આ ધર્મસુરીશ્વરજી મહારાજા છે. આવા આ મહાપુરુષ. મુંબઈની અંદર હજી કેટલીક ઘટનાઓ એવી અતુલ્ય થઈ, એટલા જબરદસ્ત મુંબઈની અંદર ચમત્કારો સર્જાયા, એક પછી એક જિનાલયોના મંડાણ થયા. એ બધી સરસ મજાની વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.